કોઈ પણ બાબતમાં શ્રદ્ધા રાખવી કે પછી અંધશ્રદ્ધા હોવી એ બંને વચ્ચે ખૂબ જ મોટું અંતર છે. આ બાળકની માતાએ જે ભૂલ કરી એ પ્લીઝ તમે નહીં કરતા. થોડાક દિવસ પહેલા જ તે આ બાળકની અમારે પ્રીટર્મ ડિલિવરી કરાવવી પડી. માતાને હજુ 8.5 મહિના જ થયા હોવા છતાં બાળકને પોષણ ઓછું મળતું હોવાના લીધે અમારે બાળકની ડિલિવરી વહેલા કરાવવી પડી. કેમ કે કોઈક માનતા હોવાના લીધે માતાએ પ્રેગ્નન્સી દરમિયાન અત્યાર સુધી એક પણ ડોક્ટરની વિઝિટ નહોતી કરેલી કે ના તો કોઈ વિટામિન કે લોહીની દવા લીધેલી, જેના લીધે માતામાં લોહીની ઉણપ થઈ ગઈ હતી. નોર્મલી બાળક પ્રેગ્નન્સી દરમિયાન માતાના લોહીમાંથી પોષણ મેળવે છે. હવે જો માતાના લોહીમાં જ તે પોષણની ઉણપ હોય તો આવી કન્ડિશનમાં બાળકમાં પણ પ્રેગ્નન્સી દરમિયાન પોષણની ઉણપ થઈ શકે છે, બાળકનો ગ્રોથ અટકી શકે છે, એનો વજન ઓછો આવી શકે છે. આ સિવાય કોઈક વખત વહેલા ડિલિવરી થવાના ચાન્સીસ પણ રહે છે, અથવા તો વહેલા પાણી પડી પણ જાય છે, અથવા તો ડિલિવરી પછી કોઈક વખત ડિલિવરી દરમિયાન વધારે પડતું બ્લીડિંગ થવાથી પીપીએચ થવાના ચાન્સીસ બી રહે છે. સો પ્લીઝ મારી તમને ખાસ રિક્વેસ્ટ છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમારા અને તમારા બાળકના હેલ્થ માટે તમારે રેગ્યુલર ડૉક્ટરની વિઝિટ જરૂર કરવી જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે વિટામિન અને આયર્નની ટેબ્લેટ જરૂરથી લેવી જોઈએ. આ સિવાય તમે તમારી ડાયટમાં ગાજર, બીટ, લીલા શાકભાજી, પાલક, ડ્રાય ફ્રૂટ્સ વગેરે ઇન્ક્લુડ કરી શકો છો. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.